Welcome into Easy Way Learn into English by Tanvisha. Today's learn alphabets. આલ્ફાબેટ્સને ગુજરાતીમાં મૂળાક્ષરો કહેવાય છે. વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણે પાયાથી જ અંગ્રેજીનું શિક્ષણ મેળવવા શરૂઆત કરી રહ્યા છીએ. તેથી પ્રથમ તો અંગ્રેજીના મૂળાક્ષરો, જેને અંગ્રેજીમાં આલ્ફાબેટ્સ કહે છે, તેનાથી જ શરૂઆત કરીશું. આ મૂળાક્ષરો એથી ઝેડ સુધીના છે. એ તો તમને આવડતા જ હશે. જો ના આવડતા હોય તો દેશી હિસાબ લાવીને તેમાંથી મૂળાક્ષરો પહેલાં શીખી લેવા જોઈએ. આપણે ત્યાં ગુજરાતી ભાષામાં કુલ 36 મૂળાક્ષરો છે, જ્યારે અંગ્રેજી ભાષાના કુલ 26 મૂળાક્ષરો છે. ગુજરાતી કક્કાને ક ખ ગ ઘ ના નામથી ઓળખીએ છીએ, જ્યારે અંગ્રેજી ભાષામાં મૂળાક્ષરોને ABCD ના નામે ઓળખાય છે. ગુજરાતીમાં કક્કાનું તો એક જ રૂપ હોય છે, જ્યારે અંગ્રેજી મૂળાક્ષરોમાં દરેક અક્ષરના 2 રૂપ હોય છે. પહેલા રૂપને કેપિટલ લેટર્સ મોટા અક્ષરો તેમજ બીજા રૂપને સ્મોલ લેટર્સ નાના અક્ષરો તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં કુલ 4 પ્રકારની ABCD આવે છે. પહેલી અને ત્રીજી ABCDના મૂળાક્ષરો કેપિટલ લેટર્સ તરીકે અને બીજી તથા ચોથી ABCDના જે મૂળાક્ષરો હોય એને સ્મોલ લેટર્સ તરીકે ઓળખાય છે. આ બધું આલ્ફાબેટ્સની નોર્મલ બેઝિક ઇન્ફોર્મેશન હતી. Thank you so much for watching my video.